સુરતના હજીરા રોડ પર આવેલા 2012-13માં લોકાર્પણ કરાયેલા ક્રિપ્કો રેલવે ઓવરબ્રિજ જર્જરિત સ્થિતિમાં જોવા મળ્યો છે। આ બ્રિજના પિલર પર સળિયા આ બ્રિજની જર્જરિત સ્થિતિને લઈને હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળીએ કેન્દ્રીય માર્ગ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરી, જિલ્લા કલેક્ટર સી.આર. પાટીલ અને હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી છે। તો એ જર્જરિત બ્રિજના પુરાવાઓ મોકલી બ્રિજ બંધ કરવા અને બ્રિજનું તાત્કાલિક રિપેર કરવાની માંગ કરી છે। શહેરની અંદર વધુ એક જર્જરિત અને ખાસ કરીને બ્રિજના જે પિલર આવેલા છે તેના સળિયા દેખાઈ રહ્યા છે। હજીરા રોડ પર આવેલા જે બ્રિજ આવેલો છે ત્યાં અત્યારે સળિયા સંપૂર્ણપણે દેખાતા નજરે પડી રહ્યા છે। હજીરા કાંઠા વિસ્તારના જે આગેવાન છે તેમના દ્વારા હાઈવે ઓથોરિટી, સુરતના કલેક્ટર, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિતના જે નીતિન ગડકરી સહિતના જે નેતાઓ છે તેમને રજૂઆત પણ કરવામાં આવી છે। તાત્કાલિક ધોરણે બ્રિજ બંધ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે, પરંતુ ભ્રષ્ટાચાર અને ક્યાંક ને ક્યાંક લાલિયાવાડી પણ જે છે તે બ્રિજની અંદર જોવા મળી રહી છે। ત્યારે રજૂઆત કરનાર વ્યક્તિ આપણી જોડે છે। તમારું નામ જણાવજો અને કઈ રીતની રજૂઆત હતી, કેટલા વર્ષ જૂનો આ બ્રિજ બનેલો છે? આ બ્રિજ હજીરા વિસ્તારમાં કૌભાંડનું પ્રતીક છે એમ કહેવું તો ચાલો। છેલ્લા 2 વર્ષથી અમે સતત આ બ્રિજ બાબતે અમે રજૂઆત કરી રહ્યા છે અને અમે તમને જે ફોટા બતાવ્યા છે એ લગભગ 1 મહિનાથી આ ગાબડા પડ્યા છે, છતાં કોઈ અધિકારીના પેટનું પાણી નથી હલતું। અને આ બાબતે અમે માનીએ છીએ નીતિન ગડકરી સાહેબ, પાટીલ સાહેબ, નેશનલ હાઈવેના અધિકારી અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમારી પાસે ભાટિયા પાસે લાખો કરોડો રૂપિયા વર્ષે ટોલ ટેક્સ લેવામાં આવે છે, શું સાહેબ આ કૌભાંડ કરવા માટે લેવામાં આવે છે? જો અમને સારા રોડ અને હાઈવે નહીં મળશે તો અમે ભાટિયા ટોલ નાકા પર જઈને ઉગ્ર આંદોલન કરીશું। અધિકારીઓ આવે છે ખરા, જોઈ જાય છે, નાનું મોટું રિપેરિંગ કામ કરી અને ચાલ્યા જાય છે, પરંતુ છેલ્લા 2 વર્ષમાં આજ સુધી એ લોકોએ ક્યારેય પણ આ બ્રિજના સ્ટેબિલિટી રિપોર્ટ, જે ટેકનિકલી રિપોર્ટ આવે છે એ ચેક કરીને જાહેર જનતા સમક્ષ અને મીડિયા સમક્ષ મૂક્યા નથી। એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોને ચોક્કસ ખબર છે કે આ બ્રિજ ખતરારૂપ છે જાહેર જનતા માટે, પરંતુ ક્યાંક ને ક્યાંક કૌભાંડો છાવરવા માટે આ ઢાંક પીછોડા કરી રહ્યા છે। બિલકુલ, તે જે રીતના રજૂઆત કરનાર દીપકભાઈ આપણી જોડે હતા તેમને જણાવ્યું છે કે હાઈવે ઓથોરિટીથી લઈને તમામને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ગંભીરા બ્રિજ જેવી ઘટનાની રાહ સુરતનું તંત્ર જોઈને બેઠું હોય તેવું દેખાઈ રહ્યું છે। અધિકારીઓ દોડતા થયા છે, કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ કામગીરી કેવી થીગડા મારવામાં આવી રહ્યા છે અને સંતોષ માની લેવામાં આવી રહ્યો છે। સાહિદ જગતાપ, GSTV સુરત।